પ્રાર્થનાથી સ્ટાર્ટ કરીશું. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ તેજસ્વિનાવદિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે પ્રભુ, અમારો ત્રિવિધ તાપથી રક્ષણ કરો. સહના ભવતુ સહનૌ ભુનક્તુ ભોગવીએ. અમે આ જે દિવ્ય જ્ઞાન માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ તે અમારો એમાં પ્રગતિ થાય. સહવીર્યમ કરવાવહે, અમે બધા આ જ્ઞાન માટે ભેગા મળીને પ્રયત્ન કરીએ. તેજસ્વી ના વધિતમસ્તુ, અમારું જ્ઞાન તેજસ્વી બને. મા વિદ્વિષાવહે, અમે એકબીજા પ્રત્યે દ્વેષભાવ ન રાખીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણે 14મા અધ્યાયમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને 2 વીકનો જરા બ્રેક પડ્યો હતો એને કારણે આપણે થોડુંક 13મા અધ્યાયમાં ભગવાને શું કહ્યું? ક્ષેત્રજ્ઞની અંદર ભગવાન કહે છે કે ક્ષેત્રજ્ઞ એટલે આત્મા અથવા તો પરમાત્મા જે ચેતન તત્વ છે તે ક્ષેત્રની અંદર બેસી ગયું. ક્ષેત્ર એટલે કે પ્રકૃતિ. આત્મા અથવા તો પરમાત્મા પ્રકૃતિની અંદર સ્થિત થયા પછી જીવાત્મા બની જાય છે અને એ જીવાત્મા જ બધી ભોગવણી કરે છે. એટલે એક રીતે જુઓ તો આત્માએ શરીર મન બુદ્ધિના કપડાં પહેર્યા છે એટલે એની ઓળખ જે જાતના કપડાં પહેર્યા હોય એ ટાઈપની થઈ શકે. હવે આપણે આટલા બધા આત્માઓએ જુદા 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 પ્રકૃતિના કપડાં પહેર્યા છે તો એક વખત આપણને એમ થાય કે આપણા બધાની અંદર એક તો પ્રકૃતિ અને પુરુષ બેનું સંયોજન જ છે, તો આપણા બધાની અંદર આટલી બધી વિવિધતા કેમ દેખાય છે? આવો પ્રશ્ન અર્જુનના મનમાં આવ્યો હશે એમ માનીને પરમાત્માએ આ 14મા અધ્યાયનું પછી એ પ્રમાણે સ્ટાર્ટ કર્યું છે કે જે ત્રણ ગુણો વિશે પરમાત્માએ વાત કરી છે. એમ કહે છે કે ગંગાજળ હોય, ગંગાજળ પવિત્ર છે, દિવ્ય છે, ડિવાઇન છે. હવે એ ગંગાજળને તમે કાચની જુદા જુદા આકારની અને જુદા જુદા રંગની શીશીઓમાં ભરી દો તો ગંગાજળ તો અંદર તો એનું એ જ છે, પરંતુ બાહ્ય દ્રષ્ટિએ એ જુદા જુદા આકારો અને જુદા જુદા રંગનું આપણને દેખાય. અને એ જ ટાઈપનો કન્સેપ્ટ પરમાત્માએ 14મા અધ્યાયની અંદર સમજાવવા માટે અર્જુનને પ્રયત્ન કર્યો છે. પહેલા 4 શ્લોકમાં પરમાત્માએ શું કહ્યું એ આપણે એકદમ ક્વિકલી સમજી લઈએ. હવે આ આખું જ અધ્યાય ખરેખર તો સાયકોલોજીસ્ટ જે ડૉક્ટરો હોય એને માટે આ 14મો અધ્યાય જો એ લોકો ભણે તો આખું સાયકોલોજીનું જ્ઞાન એમને આવી જાય એવું મારું માનવું છે. તો પહેલા શ્લોકમાં પરમાત્માએ અર્જુનને કહે, હે અર્જુન, હવે હું તને ફરીથી હું આ જ્ઞાન ફરીથી કહું છું. શા માટે? કારણ કે આ જ્ઞાન બહુ અગત્યનું છે, આ જ્ઞાન સમજવું અઘરું છે. એના માટે તું ઉત્તમ અધિકારી વિદ્યાર્થી છે અને તારું મન જાણવા માટે એકાગ્ર છે. આ બધા ફેક્ટરને લઈને પરમાત્માએ કહ્યું પહેલા શ્લોકમાં કે હું તને આ જ્ઞાન ફરીથી કહીશ. બીજી વસ્તુ પરમાત્મા એ કહી કે આ ઉત્તમ જ્ઞાન છે. ઉત્તમ જ્ઞાન એટલા માટે છે કે એ આત્મા વિશેનું જ્ઞાન છે અને એ ઉત્તમ જ્ઞાનનું પરિણામ પણ ઉત્તમ છે, જેનાથી આપણને મોક્ષ મળે છે. એટલા માટે એને ઉત્તમ જ્ઞાન કહ્યું છે. અને એનાથી ફાયદો શું થશે? તો એ કહે છે કે જે મહાત્માઓ જે છે એ મૃત્યુ પછી અમૃતત્વને પામી જાય છે. અમૃતત્વ એટલે મોક્ષની સ્થિતિને અમૃતત્વ પણ કહેવામાં આવે છે. પરંતુ એમ કહેવા માગે છે કે મૃત્યુ પછી
તો આ મૃત્યુ પછીનો અર્થ પણ આપણે વાત કરી હતી કે આ મૃત્યુ પછી એટલે પરમાત્મા શું કહેવા માંગે છે કે જ્યારે મનુષ્યનો જીવભાવ મટી જાય અને જ્યારે મનુષ્ય આત્મભાવમાં સ્થિર થઈ જાય પછી એ સાધનાના ગમે તે સ્ટેજ ઉપર હોય તો એ જીવતા જ એ માણસને મોક્ષ મળી જાય છે અને એ એનું મૃત્યુ ગણાય છે, કારણ કે એ મૃત્યુ શાનું છે તો એના અહંકારનું મૃત્યુ છે, એની ખોટી ઓળખનું મૃત્યુ છે. એટલા માટે પરમાત્માએ કહ્યું કે મૃત્યુ પછી અમૃતત્વને એ મેળવી લે છે. આ પહેલા અને બીજા શ્લોકની અંદર આ વાત કરી. ત્રીજા અને ચોથા શ્લોકની અંદર આખા સર્જનની વાત પરમાત્માએ કહી છે અને એમાં આપણે વાત કરી હતી કે મૂળ પ્રોબ્લેમ ક્યાં છે તો આપણે શુદ્ધ ચૈતન્ય છીએ અને એ કન્ડિશન્ડ એટલે કે એના જે શરીર મન બુદ્ધિ એ એનું આવરણ ચડી જવાથી આપણી ખોટી ઓળખ થયેલી છે અને એ ખોટી ઓળખને કારણે આ બધા જ પ્રશ્નો થાય છે કે આપણે પોતે કોન્શિયસનેસ છીએ પણ આપણે મેટર સાથે એસોસિએશનના કારણે આપણને મેટરના બધા જ પ્રોબ્લેમ નડે છે. આપણે બ્રહ્મ છીએ પણ માયાને કારણે બધા પ્રશ્નો નડે છે. પુરુષ છીએ પણ પ્રકૃતિ આપણી ઉપર છવાઈ જવાથી એના પ્રશ્નો આપણને નડે છે. આપણે ક્ષેત્રજ્ઞ છીએ પણ ક્ષેત્રના પ્રશ્નો આપણને નડે છે. આપણે દ્રષ્ટા છીએ પણ આપણે દ્રશ્ય એના પ્રશ્નો આપણને નડે છે. આપણે પોતે ચેતન તત્વ છીએ પણ જડ, આપણે જડ તત્વ સાથે સાનિધ્ય કરવાથી એ જડ તત્વના બધા જ પ્રશ્નો આપણને નડે છે. હવે ત્યાર પછી આપણે જે વાત કરી હતી કે આત્માના જે ગુણો છે એની પણ વાત કરી હતી ક્વિકલી. સત, ચિત, આનંદ, અનંત, અચલ, નિત્ય, કુટસ્થ, અગોચર, અચિંત્ય, અનિર્દેશ્યમ, અપ્રમેય, આત્મા, વિટનેસ, અકર્તા, અભોક્તા. આ 15 પોઈન્ટર્સ આપણે આત્મા વિશે એ વખતે વાત કરી હતી. તો હવે થોડાક આપણે આગળ વધીએ કે મન છે, આપણે પ્રકૃતિના 24 તત્વો જોયા હતા અને એ 24 તત્વો ઉપર 13મા અધ્યાયમાં એ પણ આવ્યું કે એના જે મનના જે વિકારો છે એ પણ ખરેખર તો પ્રકૃતિની અંદર ગણાઈ જાય છે. એટલે એમ કરીને 13મા અધ્યાયમાં 31 લક્ષણો બતાવ્યા હતા પ્રકૃતિના. તો મન એ પણ પ્રકૃતિની અંદર આવી જાય છે. એટલે આપણે આ બંધનમાં કેવી રીતે પડી ગયા એ 5મા શ્લોકની અંદર થોડીક વાત આવે છે કે દેહી એટલે કે જે દેહની અંદર વસે છે તે દેહી એટલે કે આત્મા. દેહી એટલે શરીર ધારણ કરનાર જે છે એ પ્રકૃતિની અંદર સંયોજનથી એના 3 ગુણો એને લાગુ પડે છે. એ પહેલાં એક વાત મારા ખ્યાલમાં રહી ગઈ કે લાસ્ટ ટાઈમ આપણે એ પણ વાત કરી હતી કે આ પુરુષ અને પ્રકૃતિ, કોન્શિયસનેસ ઇઝ અ ફાધર અને પ્રકૃતિ ઇઝ અ મધર. પરમાત્માએ એવું કહ્યું કે આ પ્રકૃતિની અંદર હું મારું બીજ રોપણ કરું છું. એટલે કે જીવાત્મા છે એ ખરેખર તો આ બંને મળીને બધી જે ઉત્પત્તિ છે એ બધી જ કોન્શિયસનેસ અને મેટરના સંયોજનથી થઈ છે. ફરી પાછા આપણે એ વાત પર આવી જઈએ કે આ બંધન દેહી એટલે કે જે દેહમાં વસનાર, તો દેહમાં કોણ વસે છે? આત્મા. અને આત્મા પોતે અવ્યય અને અવિનાશી છે, પરંતુ એ પ્રકૃતિની સાથે સંયોજન થવાથી અને અત્યારે પ્રકૃતિનો જે મેઇન પ્રભાવ હોય તો તે મનનો છે. મન એ પણ આ પ્રકૃતિમાં આવી જવાથી મનના જે બધા જ ગુણો છે એ
આપણને આત્મામાં દેખાતા હોય એવું આપણને લાગે છે. એટલે આ જે બંધન છે એ ભૌતિક બંધન નથી, પરંતુ આ જે બંધન છે તે સાયકોલોજીકલ બંધન છે અથવા તો માનસિક બંધન છે, જે આપણે પોતાની ખોટી ઓળખના કારણે આપણે શુદ્ધાત્મા હોવા છતાં આપણે આપણી જાતને શરીર મન બુદ્ધિ સમજીએ છીએ. એ શરીર મન બુદ્ધિ સમજવી એનું બીજું નામ છે ઈગો, એટલે કે આ અહંકારને કારણે આપણે બંધનમાં પડ્યા છીએ. તો આ બધા જ પ્રશ્નો એ મનના 3 ગુણોને કારણ છે એવું પરમાત્મા 5મા શ્લોકથી આપણને સમજાવવા પ્રયત્ન કરે છે. હવે આ 3 ગુણો શું છે અને જે દરેક વ્યક્તિના મનમાં હોય છે, તો એને માટે હવે 5મા શ્લોકથી 18મા શ્લોક સુધી જે વર્ણન આવે છે, ત્રિગુણાત્મક શક્તિની જે વર્ણન આવે છે, એના આપણે સબ ટોપિક્સ પહેલાં સમજી લઈએ. આ 5 ગુણો છે એની જે બિહેવિયર પેટર્ન, એટલે કેવી રીતના એ વર્તન કરે છે એની પેટર્ન જાણી લઈએ. તો એ 5 વસ્તુ આપણને 5માથી 18મા શ્લોક સુધી આપણને જાણવા મળશે. પહેલામાં પહેલું તો લક્ષણ. આ 3 ગુણોના લક્ષણ કેવા હોય છે, એના કેરેક્ટરિસ્ટિક્સ કેવા હોય છે, નંબર 1. નંબર 2, આ 3 ગુણો છે એ આપણને બંધનના પ્રકાર કેવી રીતે આપણને આ 3 ગુણો બાંધે છે. નંબર 2 ઇઝ બંધનના પ્રકાર. નંબર 3 છે ઇન્ડિકેટર. આપણને કેવી રીતના ખબર પડે કે આપણી અંદર આ પર્ટિક્યુલર સમયે કયો ગુણ પ્રાધાન્યતા ધરાવે છે, ઇટ્સ કોલ્ડ લિંગમ અથવા તો ઇન્ડિકેટર. ચોથી વસ્તુ અંત રિઝલ્ટ. આપણે જે ગુણના પ્રાધાન્ય તળે કામ કરતા હોઈએ તો એમાં અંતમાં શું રિઝલ્ટ આવે છે એની વાત કરી છે. અને 5મું છે ગતિ. ગતિ એટલે કે જ્યારે આપણું મૃત્યુ થઈ જાય છે તો કયા ગુણના કારણે આપણી આગળના જન્મમાં કેવી ગતિ થાય છે, આ વસ્તુ આપણને સમજાવવામાં આવી છે. 6, 7 અને 8 આ ત્રણેય જે શ્લોક છે, 5મામાં મેં કહ્યું એમ એ 3 ગુણોની વાત કરી છે. 6, 7, 8માં સત્વ, રજસ અને તમસની વાત કરી છે. એમાં એના જે 2 લીટી હોય તો પ્રથમ લીટીની અંદર જે છે એ લક્ષણ બતાવ્યું છે અને બીજી લાઈનની અંદર બંધનનો પ્રકાર બતાવ્યો છે, કેવી રીતના બંધન થાય છે તે. તો હવે આપણે હું 14માનો 5મો શ્લોક છે એ આપણે ઓકે નંબર 5 સાંભળી લઈશું અને પછી સત્વં રજಸ್ತમ ઇતિ ગુણા પ્રકૃતિ સંભવાઃ નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમવ્યયમ. આપણને આ વસ્તુ એકદમ સિમ્પલ રીતે પરમાત્માએ સમજાવી છે. હું વાંચીશ એનું એટલે તમને ખ્યાલ આવી જશે. એક્ઝેક્ટ ટ્રાન્સલેશન કે સત્વ, રજસ અને તમસ એમ 3 પ્રકૃતિજન્ય ગુણો. પ્રકૃતિના ગુણો એટલે કે આ મનના ગુણો. આપણે પ્રકૃતિ એટલે મનના ગુણો સમજવાના છે કે હે મહાબાહુ, આપણા અવ્યક્ત અને અવિનાશી આત્માને બંધન કરતા છે અથવા તો એને દેહની અંદર બાંધે છે. એટલે આપણે આ વસ્તુ સમજી ગયા. આ બાંધવાનું છે એટલે આપણે જેમ કહ્યું તેમ એ માનસિક બંધન છે, એ કોઈ દોરડાથી બાંધેલા નથી, પરંતુ એ
ગુણોની શક્તિના કારણે આપણે બંધનમાં પડ્યા છીએ. તો ત્યાર પછી હવે આગળ સાત્વિક મનનું લક્ષણ અને સાત્વિક મનની બિહેવિયર, લક્ષણ અને બંધનનો પ્રકાર કેવી રીતના થાય છે એ આપણે હવે જોઈશું. તો વર્ષ નંબર 6 આપણે જોઈએ હવે. તત્ર સત્વં નિર્મલત્વાદ પ્રકાશકમનામયમ સુખ સંગેન બધ્નાતિ જ્ઞાન સંગેન ચાનઘ. હવે પરમાત્માનું ખરેખર આનું બધું જે ડિટેલ વર્ણન અહીંયાથી પરમાત્મા સ્ટાર્ટ કરે છે. સાત્વિક મનનું લક્ષણ અને એનું વર્તન. 3 વસ્તુ આમાં કહી છે: નિર્મળ, પ્રકાશિત, અનામય. આ સાત્વિક મનના આ 3 ગુણો છે. નિર્મળ આપણે સમજી શકીએ છીએ કે પ્યોર, વિધાઉટ એની ડિસ્ટર્બન્સ, વિધાઉટ એની એજિટેશન. પ્રકાશિત એટલે કે જે જ્ઞાન મેળવવા માટે કમ્પ્લીટલી અવેલેબલ, અલર્ટ, એટલે કે ધીસ ઇઝ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટી. અને ત્રીજી વસ્તુ છે અનામય. આમય એટલે રોગ, અનામય એટલે કે નિરોગી. નિરોગી એટલે કે એની અંદર કોઈ રોગ નથી. હવે આપણે પહેલા જોઈ ગયા છે કે આપણા જે પ્રકૃતિના જે રોગ છે, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, અને એ બધા જે છે એને પ્રકૃતિના અથવા તો મનના રોગો તરીકે પણ ગણવામાં આવે છે. તો જે સાત્વિક મન છે એની અંદર અનામય છે, એટલે કે રોગ મુક્ત છે. આ સાત્વિક મન કેવું છે? તો એમાં સહજ રીતે, વિધાઉટ એની ડિફિકલ્ટી, એફર્ટલેસલી ઉચ્ચ વિચારોનો જન્મ થાય છે. જે વ્યક્તિ સાત્વિક મૂડમાં હોય એની અંદર ઉચ્ચ વિચારો આવે છે. અને આ પ્રકાશિત એટલે કે એ વિચારો દે આર વેરી અલર્ટ એન્ડ વેરી વિજિલન્ટ હોય છે. ઘણી વખતે આપણે સામાન્ય કોઈ વ્યક્તિ હોય, તો કોઈ બાળકને આપણે બહુ જ ભણવામાં હોશિયાર હોય, બહુ એનું કોન્સન્ટ્રેશન બહુ હોય, તો કહે કે ઓહો, આ છોકરો બહુ તેજસ્વી છે. એ તેજસ્વી શબ્દ છે એ સત્વના આ સેકન્ડ કેરેક્ટરિસ્ટિક, પ્રકાશિત, એની ઉપરથી એ લક્ષણ નક્કી થઈ રહ્યું છે. આવા જે છે વ્યક્તિ, એના જે નિર્ણયો હોય છે એ નિર્ણયો ખૂબ જ સારા હોય છે, નિર્ણયો ખૂબ કલ્યાણકારી હોય છે. અને સાધનાની સફળતા માટે સાત્વિક મન એ ખૂબ જ જરૂરી છે. એવું કહેવાય છે કે આપણે ડેઈલી યુઝમાં શું છે કે તમારા જે નિર્ણયો હોય, જે મોટા મોટા જે નિર્ણયો હોય, એ નિર્ણયો તમારું મન જ્યારે સાત્વિક હોય, તો સાત્વિક મનની અવસ્થામાં મોટા મોટા નિર્ણયો કરવા જોઈએ. સાત્વિક અવસ્થા એટલે કે એક તો સમય, જ્યારે બ્રહ્મ મુહૂર્ત હોય, જ્યારે આપણે કમ્પ્લીટલી નિદ્રામાંથી સંપૂર્ણ આરામ પછી આપણે જાગૃત થઈએ છીએ, એ વખતે આપણું મન એ વધારે સાત્વિક હોય છે. કારણ કે હજુ દુન્યવી વિચારોએ આપણા મનને કલુષિત કર્યું નથી. એટલે કે એ સાત્વિક સમય છે. તો આપણે આપણા નિર્ણયો એ સમયે લેવા જોઈએ. આપણે એમ કહે છે કે હંમેશા ઉમદા વિચારો કેળવવા માટે સતત પ્રયત્ન કરવો જોઈએ. અને આને માટે આપણે સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ કરવી જોઈએ. આપણી જ્યારે જાગ્રત અવસ્થા હોય છે, અને જાગ્રત અવસ્થાની અંદરના જે આપણા વિચારો છે, આપણે ફૂલ્લી અલર્ટ હોઈએ છીએ, એ વખતના વિચારો છે એ આપણા સંસ્કારોનું સ્થાપન કરે છે. એટલે આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે આપણે હંમેશા પોતાના વિચારો જે છે એ હકારાત્મક વિચારો
કેળવવા જોઈએ. હવે આ જે સાત્વિક જે છે એ અંતરદર્શીય મન છે. આપણો આ જે વિચારો જે છે બે દિશામાં દોડતા હોય, એક તો બાહ્ય જગતમાં દોડતા હશે ને ઘણા વિચારો. આપણે જે સાત્વિક વ્યક્તિ છે એના વિચારો હંમેશા અંદર એટલે કે અંતરદર્શી વિચારો હોય છે. આપણે સેલ્ફ અનફોલ્ડમેન્ટની બુક ઘણાને મેં રેકમેન્ડ કરી છે, ચિન્મયા મિશનની. અને એ ચિન્મયા મિશનની બુકની અંદર મનની તાલીમ, મનને કેવી રીતના કેળવણી આપવી એના માટે વેરી નાઇસલી 5 મુદ્દાઓનું, એમાં 4 મુદ્દાઓ છે, સ્વામીજીએ 5 મુદ્દાઓનું વર્ણન કર્યું છે. તો એ શું કહે છે કે તમારે દિવસના અંતે આપણે જેમ આપણા વેપારની અંદર કે વ્યવહારની અંદર જે ધંધો કરતા એની અંદર સરવાળો બાદબાકી કરીએ છીએ, તો એને બદલે આપણે દિવસના અંતે થોડોક સમય માટે આપણી આંખો બંધ કરીને આખા દિવસની જે પ્રવૃત્તિ છે એ આપણા અંતરદર્શન કરવું જોઈએ. ઇન્ટ્રોસ્પેક્શન, જેને અંતરદર્શન કહે છે, કે આપણે આખા દિવસમાં સારું ખોટું શું કર્યું એ અંતરદર્શનથી. અને એ અંતરદર્શન માટે બીજા કોઈના અભિપ્રાયની જરૂર નથી. આપણે આપણા મનને જાણીએ છીએ. આપણે આપણી સાથે પ્રમાણિકતાથી કોઈની સાથે આપણે કોઈને ગાળ દીધી હોય, કોઈની સાથે આપણે ખરાબ વર્તન કર્યું હોય, તો આપણું મન કહેશે કે ધીસ વોઝ નોટ રાઈટ. એટલે પહેલામાં પહેલું તો છે આ સાત્વિક મનને બનાવવા માટે પહેલા તો ઇન્ટ્રોસ્પેક્શન કરવું જોઈએ. ઇન્ટ્રોસ્પેક્શન કર્યા બાદ બીજી વસ્તુ છે ડિટેક્શન. તમે એ દિવસ દરમિયાન કોઈ એવી વસ્તુ કરી હોય કે જેને માટે તમને શરમજનક લાગતું હોય, તમને એના માટે થોડુંક દુઃખ થતું હોય કે આ મારાથી ખોટું થઈ ગયું છે, એ તમે એને શોધી કાઢો. આ કેવું છે, પ્રમાણિકતાથી પોતાને અંતરાત્માથી આ તમારે વિચાર કરવાનો. દેટ ઇઝ નંબર 2 ઇઝ અ ડિટેક્શન. નંબર 3 છે એ એલિમિનેશન. નિર્દયતાપૂર્વક એ જે ખોટી વસ્તુ બની ગઈ છે એને એલિમિનેટ કરો. હવે એ બનવા કાળ તો બની ગઈ છે, તો એ કેવી રીતના એલિમિનેશન? તો ચોથી વસ્તુ આવે છે સબસ્ટિટ્યુશન. એટલે કે જે કઈ વસ્તુ જે લોઅર ક્વોલિટીની બની ગઈ હોય અથવા તો નેગેટિવિટી વાળી બની ગઈ હોય, એને એના સમાન પોઝિટિવ ગુણથી કરો. કોઈની ઉપર તમારાથી દ્વેષ થઈ ગયો હોય તો એ જ વ્યક્તિ માટે તમે પરમાત્માની સાથે પ્રાર્થના કરી અને એ વ્યક્તિ માટે પ્રેમ ઉત્પન્ન થાય એ ટાઈપનો તમારો ભાવ કેળવવા પ્રયત્ન કરો. એન્ડ ધીસ ઇઝ કોલ્ડ સબસ્ટિટ્યુશન. હવે સબસ્ટિટ્યુશન આ 4 1 2 3 4 એ સેલ્ફ અનફોલ્ડમેન્ટમાં બતાવેલા છે. ઓબ્ઝર્વ, ડિટેક્ટ, એલિમિનેટ એન્ડ સબસ્ટિટ્યુટ. પાંચમી વસ્તુ જે છે એ છે સ્ટ્રેન્ધન. એ જે તમારા સદગુણો તમે કેળવ્યા છે, સદવિચારો તમે કેળવ્યા છે, એ તમારે એને રેગ્યુલર એની પ્રેક્ટિસ કરવાની છે. અર્જુને ભગવાનને કહ્યું હતું કે પ્રભુ, આ મન તો બહુ જ છે, ચંચળ છે અને જિદ્દી છે. તો એ વખતે પરમાત્માએ આઈ થિંક ચોથા અધ્યાયમાં કહ્યું છે કે અભ્યાસેન તું કૌંતેય. અને બીજી વસ્તુ કહી છે અભ્યાસ. વોટ ઇઝ અભ્યાસ? રિપીટેશન ઓફ પોઝિટિવ થિંકિંગ અને વૈરાગ્ય, ડિટેચમેન્ટ ફોર ધ નેગેટિવ થોટ્સ. તો આ વસ્તુ જે છે એ આપણા મનને શક્તિ પૂરી પાડે છે. દરેક પરિસ્થિતિમાં હકારાત્મક ભાવે જે નેગેટિવ વિચારો છે એનો તમે નિકાલ કરો. અને આ જ બધી વસ્તુઓ છે આ જીવનની અંદર આપણે આ જ કરવાનું છે. અને એ જ વસ્તુ આપણે આપણા બાળકોને પણ શીખવી શકીએ, ટુ રિમૂવ ધ નેગેટિવ થોટ્સ એન્ડ ટુ હેવ ધ પોઝિટિવ થોટ્સ. આ સાત્વિક મન જે છે, આપણા મનની અંદર જે આ જે નેગેટિવ થોટ્સ શું છે? તામસિક અને રાજસિક વિચારો છે. આ જે સાધનાની સીડીઓ છે. આપણે
તામસિકમાંથી રાજસિક અને રાજસિકમાંથી સાત્વિક ઉપર પહોંચવાનું છે, તો એને માટે આ એક રસ્તો બતાવ્યો છે. હવે સાત્વિક મન છે એ પણ મન છે. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ ઇઝ સ્ટીલ અ પ્રકૃતિ. અને એ પ્રકૃતિનો જે આનંદ છે એ હજુ પણ વિષયાનંદ છે, એ વિષયોનો આનંદ છે. એ વિષયો વ્યક્તિઓ અને પરિસ્થિતિઓ સાથે આપણે વિવેકભર્યું અને વૈરાગ્યથી વર્તન કર્યું એને કારણે આપણને એક જાતનો આનંદ મળે છે. પણ એ પણ ખરેખર તો બંધન કરતા છે. એટલે સેકન્ડ લાઈનની અંદર શું કહે છે કે આ જે સાત્વિક તમારું જે ગુણ છે એ પણ બંધન કરતા છે. સુખ સંગેન બદનાતી જ્ઞાન સંગેન ચ અનધ. અનધ. હે નિષ્પાપ અર્જુન, આ જે સાત્વિક મન છે એ પણ આફ્ટર ઓલ મન છે, એ પણ આફ્ટર ઓલ પ્રકૃતિ છે. એ બંધન બહુ એટલું બધું મજબૂત નથી, પણ બંધન તો છે જ. અને એ કેવી રીતના બંધન કરે છે? સાત્વિક મન એટલો બધો આનંદ અને સુખ આપણને આપે છે કે આપણને હંમેશા સાત્વિક મનની સાથે જ રહેવું ગમે છે. સાત્વિક મનને આપણે છોડવું નથી. પણ આ અધ્યાયના અંતમાં આવશે કે તમારે જે સ્થિતિ પહોંચવાનું છે એ ત્રિગુણાતીત, બિયોન્ડ થ્રી ગુણા જ તમારે પહોંચવાનું છે. કે આ હજુ પ્રકૃતિનો છે આનંદ, આ વિષયાનંદ છે, એને બદલે આપણે બ્રહ્માનંદ પર પહોંચવાનું છે. એટલા માટે એ કહે છે કે સાત્વિક પણ બંધન કરતા છે. અને એ બંધન કેવી પ્રકારનો છે? તો બે રીતે કહ્યું છે કે એક પ્રકાર છે સુખ સંગેન બંધાની. એમાંથી આપણે એટલો બધો આનંદ થાય છે કે વી ડોન્ટ વોન્ટ ટુ લીવ ધેટ પરિસ્થિતિ. આપણે ફર્ગેટ અબાઉટ એવરીથિંગ એલ્સ. વી વોન્ટ ટુ જસ્ટ સ્ટે ધેર કે હા બસ આ જ બરાબર છે. એટલે એ છે. અને જ્ઞાન સંગેન, મોટા મોટા જે સાયન્ટિસ્ટ હોય છે એ લોકો, સાયન્ટિસ્ટ લોકો એમની જે રિસર્ચ કરવામાં એટલા બધા મશગુલ થઈ જાય છે. દે આર વેરી હેપી. પણ ધેટ ઇઝ નોટ ધ બ્રહ્માનંદ. એ એમની સફળતાનો, એ એમના જે બીજા લોકોના માટે કલ્યાણકારી કંઈ શોધખોળ કરે છે એનો આનંદ છે. એ પણ એક વિષયનો આનંદ છે. હજુ એ બ્રહ્માનંદનો આનંદ એ નથી. તો આમાં સાત્વિક જ્ઞાનીઓ કહે છે કે દુન્યવી જ્ઞાનમાં એટલા બધા પરોવાયેલા હોય છે કે એમને આત્મજ્ઞાનનો વિચાર સરખો પણ નથી આવતો. હવે બીજી વસ્તુ કે સાત્વિક જે વિચારો છે એ મન છે. મન, હવે તમારે સુખ અને શાંતિ મેળવવી હોય તો સાત્વિક સ્થિતિમાં રહેવું પડે. પણ સાત્વિક સ્થિતિની આપણે શું જોઈએ છે? કન્ટિન્યુઅસ હેપીનેસ જોઈએ છે. તો મન છે એ કોઈ પણ સમયે એક પ્રકૃતિની અંદર રહી ન શકે, કારણ કે એ ચંચળ છે. એટલે કોન્સ્ટન્ટલી એ ચેન્જ થયા જ કરે છે. એટલા માટે, અને એ કોન્સ્ટન્ટલી ચેન્જ થવાનું કારણ છે આપણે સાધનાની પ્રગતિના દ્વારા, આપણે ધારો કે મેડિટેશનમાં બેઠા, મેડિટેશન વખતે આપણને પરમાત્મા સાથે એક અનુસંધાન થઈ ગયું અને જગત આપણાથી છૂટી ગયું. પણ મેડિટેશન 24 કલાક તો ન થઈ શકે. જ્યારે આપણે મેડિટેશનમાંથી આપણે જાગીએ છીએ ત્યારે આપણી અંદર જે ચિત્તની અંદર જે વાસનાઓ પડેલી છે એ વાસનાઓ પાછી આપણને ફરીથી દુનિયામાં પરોવવા માટે પ્રયત્ન કરે છે. અને એને કારણે સાત્વિક મન જે છે એ પણ આપણને બંધન કરતા છે. સાત્વિક આનંદ એ વિષયાનંદ છે અને આત્મસુખ છે, આત્માનો આનંદ છે એ બ્રહ્માનંદ છે. સાત્વિક મનનો જે આનંદ છે એ ટેમ્પરરી છે, ક્ષણિક છે, આવે છે જાય છે. જ્યારે આપણે સાત્વિક સ્થિતિમાં હોઈએ ત્યારે આપણે સંપૂર્ણ
પીસ એન્ડ હેપીનેસમાં હોઈએ છીએ. જ્યારે એ ન હોઈએ ત્યારે આપણને થોડાક પેલા બે ગુણો પાછા આપણને હેરાન કરવા પ્રયત્ન કરતા હોય છે. જ્યારે બ્રહ્માનંદનો જે સુખ છે, આત્માનંદનો જે સુખ છે, એ અનંત સુખ છે, કારણ કે એ આત્માનો ધર્મ છે, એ આત્માનો સ્વભાવ છે. પરંતુ આપણે આત્મસુખ માટે જ્યારે આ જે સ્ટેપ્સ જે છે, તો એ કહે છે કે તમારે આત્માનંદની સ્થિતિમાં પહોંચવા માટે યુ નીડ અ સાત્વિક માઇન્ડ. રાજસિક અને તામસિક માઇન્ડથી આ સ્ટેપ પર જવાની શક્યતા નથી. એટલે મનને સાત્વિક બનાવવાનું તો ખૂબ જ જરૂરી છે. આ સાધનાના પગથિયા બાબતમાં એક બીજો દાખલો આપેલો છે કે આપણે પહેલાં હતું તો એક થાંભલો લઈ અને એક ઊંચા લાકડાને આપણે જમ્પ કરવાનો, એકદમ હાઈ જમ્પ કરવાનો હતો. તો એ વખતે જે જમ્પ કરવાવાળા વ્યક્તિઓ જે હોય છે, એ થાંભલાનો ઉપયોગ કરે છે. હવે આ થાંભલો શું છે? પહેલાં તો એકદમ એ જમીન પર હોય છે અને એ એની તામસિક પ્રકૃતિ, લોએસ્ટ લેવલ. પછી એ થાંભલાના સપોર્ટ, થાંભલો એટલે મન, એ મનનો સપોર્ટ લઈને એ ઊંચે ચડે છે, મધ્યમાં જાય, પછી છેક ટોપ ઉપર જાય છે. અને છેક ટોપ ઉપર જઈને શું કરે છે? તો થાંભલાને છોડી દે છે, કારણ કે એને એની પેલે પાર જવાનું છે. કહેવાનો ભાવાર્થ શું છે કે મનનો છે, સાત્વિક મનનો સપોર્ટ લીધા વિના આપણી આધ્યાત્મિક ઉન્નતિ શક્ય નથી, આપણી બ્રાહ્મિક સ્થિતિ મેળવવાનું શક્ય નથી. એટલા માટે સાત્વિક સ્થિતિ મેળવવા માટે આપણે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. વિવેકાનંદના ગુરુ છે રામકૃષ્ણ પરમહંસ, એમણે એક બીજો દાખલો આપ્યો છે. એક સિમ્પલ દાખલો છે કે એક વ્યક્તિ જંગલમાં ચાલે છે, ખુલ્લા પગે છે, એની પાસે શૂઝ નથી. ખૂબ ચાલ્યા પછી એને પગની અંદર બહુ જ કાંટા વાગ્યા છે. હવે એની પાસે આ કાંટા કાઢવા માટે કશું છે નહીં. તો એ શું કરે છે? એ જુએ છે કે એક મજબૂત કાંટો હોય છે, એને પહેલાં ખેંચી લે છે. અને એ મજબૂત કાંટો છે, એ તમારું સાત્વિક મન છે. એના દ્વારા બીજા બધા કાંટાઓનો એ નિકાલ કરે છે, પણ પછી અંતમાં તો એ કાંટાને પણ એ ફેંકી દે છે, કારણ કે એ કાંટાનો ઉપયોગ હતો, એ પૂરો થઈ ગયો. એટલે સાત્વિક મનનો ઉપયોગ એટલો જ છે કે આપણી આધ્યાત્મિક ઉન્નતિ માટે એ ખૂબ જ મદદ કરતા છે. તો હવે આપણે આ સાત્વિક મનની વાત પૂરી કરી અને થોડાક આગળ વધીએ તો નંબર 7 પર જઈશું આપણે, જે આવે છે રાજસિક ઉપર. रजो रागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम्. ઉપરની લાઈન શું કહે છે કે રજસ, રાજસિક, રજસ છે એ આપણો એક્સ્ટ્રોવર્ટેડ સ્વભાવ જે છે એ રજસ છે. તો રજસ એ રાગ પેદા કરે છે. રાગ એટલે કે કોઈ પણ વસ્તુ પ્રત્યે અનુરાગ, ઈચ્છાઓ, પેશન. હવે રાગના બે ભાગમાં છે. એ પાછળથી કહે છે કે એ તૃષ્ણા અને આસક્તિથી બાંધે છે. તો હવે તૃષ્ણા અને આસક્તિ શું છે? આપણે પહેલાં જોઈ ગયા કે આપણે આપણી જાતને જ્યારે શરીર, મન, બુદ્ધિ સમજીએ છીએ ત્યારે, પહેલાં આપણે વાત કરી રોંગ આઈડેન્ટિફિકેશન. આપણે આપણી જાતને શરીર, મન, બુદ્ધિ સમજીએ છીએ અને આપણી એક ઈચ્છા હોય છે સુખ અને શાંતિ. આપણે સુખ અને શાંતિ મેળવવી છે. તો આ જે વ્યક્તિ છે એ સુખ શાંતિ મેળવવા માટે એની પાસે સાધનો કયા છે? તો શરીર, મન અને બુદ્ધિરૂપી સાધનોનો
એ ઉપયોગ કરે છે. એટલે કે એ એમ માને છે કે સાચું સુખ આ શરીર, મન અને બુદ્ધિને બધું જો મારે જે ગમે છે તે મળી જાય તો મને સુખ શાંતિ મળી જશે. આ રાજસિક માણસને કર્મ કરવા માટે કેમ પ્રેરિત કરે છે? કારણ કે રાજસિક માણસની અંદર જે ઈગો, અહંકાર અથવા તો જે રોંગ આઈડેન્ટિફિકેશન છે તે બહુ જ સ્ટ્રોંગ હોય છે. એ એની જાતને શરીર, મન, બુદ્ધિ સમજવા માટે એકદમ સ્ટ્રોંગ છે. એને કારણે એ એને તૃષ્ણા એટલે એને કે સ્ટ્રોંગ ડિઝાયર, ઇન્ટેન્સ ડિઝાયર થાય છે. તૃષ્ણા અને આસક્તિનો શું ફરક છે? તૃષ્ણા એટલે કે આપણની પાસે જે નથી તે મેળવવાની સ્ટ્રોંગ ડિઝાયર. પછી એ પૈસો હોય, પોઝિશન હોય કે કોઈ પદાર્થ હોય, એ મેળવવાની સ્ટ્રોંગ ઇન્ટેન્સ ડિઝાયર એ તૃષ્ણા છે. હવે એ વસ્તુ મળી ગઈ તો એની સાથે આપણે એટલા બધા એટેચ થઈ જઈએ છીએ. આસક્તિ ઇઝ એન એટેચમેન્ટ. એ વસ્તુ આપણે ગુમાવી ન દઈએ એનો ભય આપણને હોય છે. એટલે એમાં આપણને આસક્તિ રહે છે. તૃષ્ણા ટુ ગેઇન સમથિંગ, આસક્તિ નોટ ટુ લેટ ગો. આ બે વસ્તુ એ મનુષ્યને બાંધે છે. હવે આ જે માણસ અ, અ, રજસવાળો હોય છે એને આપણે જેમ કહ્યું તેમ કે એનો જે આપણે રજસને આનો એક્ઝેક્ટ મિનિંગ પહેલા વાંચી લઈએ. રજસ માણસને રાગરૂપ એટલે રાગ, પેશન, ડિઝાયર, ઈચ્છાઓ, રાગરૂપ તૃષ્ણા અને આસક્તિ ઉત્પન્ન કરનાર છે. કારણ કે એને પદાર્થો ભોગવવા છે, એને આનંદ બાહ્ય જગતમાંથી. એનો માઇન્ડ ઇઝ એક્સ્ટ્રોવર્ટેડ. એને અંતર જગત વિશે કોઈ જ્ઞાન જ નથી. કારણ કે એ અપ્રકાશિત છે, હજુ એને એનું જ્ઞાન. એટલે એને બાહ્ય જગતમાંથી એના શરીર, મન, બુદ્ધિ માટે એ પદાર્થો અથવા તો પર્સન્સ અથવા તો પ્રાણીઓ એટલે ગમે તે, પછી પ્રાણીઓ એટલે મનુષ્ય પદાર્થ, પ્રાણી અને પોઝિશન, આ ત્રણ વસ્તુમાંથી આનંદ, બાહ્ય જગતમાંથી આનંદ મેળવવા માટે પ્રયત્ન કરે છે. એટલે એને શું છે? કાર્યરત રહેવું પડે છે. એટલે એ શું કે છે? હવે આ સાંભળો. રજસ એ રાગને કારણે તૃષ્ણા અને આસક્તિ ઉત્પન્ન કરનાર બને છે. અને હે કૌંતેય, તે દેહીને, દેહમાં રહેનાર, દેહી એટલે જીવાત્મા, તે જીવાત્માને કર્મના સંગથી બાંધે છે. એ વ્યક્તિ હંમેશા રાત દિવસ કર્મો જ કર્યા કરે. અને કેવા છે? સ્વાર્થજન્ય કર્મો કર્યા કરે. હું અને મારું, હું અને મારું, એને એ સિવાય બીજું કંઈ દેખાય જ નહીં. એનામાં ક્ષમતા નથી. એ દરેક એ પોતે અને બીજા, એને દ્વૈતભાવ એટલો બધો સ્ટ્રોંગ થઈ જાય છે કે એને કારણે એ તૃષ્ણા અને આસક્તિ જગતના પદાર્થો મેળવવા અને પકડી રાખવા માટે એ હંમેશા કાર્યરત રહે છે. હવે મોટાભાગનો જે વર્ગ છે એ આમાં આવી જાય છે. એવું કહે છે કે મોટાભાગનો જે વર્ગ છે એ આવા હોય છે. હવે એ લોકોને શું ગમે છે? તો એ લોકોને જગતની અંદર જે સુખના સાધનો છે તે એમને ગમે છે. કોઈ એમને માન આપે, એમની પ્રશંસા થાય, મોટી મોટી પદવીઓ, મોટા મોટા પદાર્થો, ઘણા ઘણા મેડલ્સ, આ બધું મેળવવા માટે એ પ્રયત્નશીલ હોય છે. અને એને માટે એ કન્ટિન્યુઅસલી કર્મ કરે છે. એટલે એમનું બંધન શું છે? સ્વાર્થમય કર્મો, અહંકારજનિત કર્મો, આ એમનું બંધન છે. હવે આ વ્યક્તિ ઘણી ઘણી બધી વસ્તુ મેળવવા છતાં, અને આપણે બધું જોયેલું છે કે આમ સાદો દાખલો માઇકલ જેક્સન, multi-millionaire. He had everything.
name, fame, and money, but he was not internally happy. તમે એની જે લાઈફ સ્ટોરી વાંચો તો કે the only time he was happy is when he was on the stage. હવે સ્ટેજમાં તો અઠવાડિયા બે અઠવાડિયામાં એક બે શો કરતો હોય, બાકીના સમયે he was not very happy. Why? This is the problem. એટલે એમ કે છે કે ભૌતિક સમૃદ્ધિ હોવા છતાં આવા વ્યક્તિઓને અંદરથી ખોખલાપણું લાગે છે અને અંતે બધું હોવા છતાં અશાંતિ અને દુઃખ. lack of happiness and lack of peace is their main problem. એટલે આ હવે વાત થઈ ગઈ આપણે રજસની. હવે તમસની શું સ્થિતિ છે એ આપણે નંબર 8ની અંદર આપણે જોઈએ તો तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनां प्रमादालस्य निद्राभिः तन्निबध्नाति भारत. પરમાત્મા કહે કે પરંતુ તપસને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું સર્વ જીવોને મોહ પમાડનાર હોય છે અને હે ભારત તે મોહ એને પ્રમાદ, આળસ અને નિદ્રા વડે એ જીવાત્માને બાંધે છે. તો એના પ્રોબ્લેમ શું છે? હવે આપણે તમસના શામાંથી જન્મે છે? કમ્પ્લીટલી ઇગ્નોરન્સ, not knowing who he is. So that is lack of knowledge, ignorance. અને તે જીવને મોહ પેદા કરે છે, ડિલ્યુઝન પેદા કરે છે. ડિલ્યુઝનમાં શું છે કે જે વસ્તુ સાચી હોય તે ખોટી દેખાય અને જે ખોટી હોય તે સાચી દેખાય. દોરડું હોય તો ત્યાં એને સાપ દેખાય, જ્યાં આગળ ઝાંઝવાનું જળ હોય એટલે કે પેલું જ્યાં રણની રેતી હોય તો ત્યાં એને પાણી દેખાય. This is because of the delusion that he has. અને આ વસ્તુ એને કેવી રીતના બાંધે છે? તો પ્રમાદ, આળસ અને નિદ્રા વડે આત્માને બાંધે છે. હવે આ માણસ કમ્પ્લીટલી એને સાચા ખોટાનું જ્ઞાન ન હોવાથી શું બને છે કે જે એની જે કરવા લાયક વસ્તુ હોય ન કરે અને ન કરવા લાયક વસ્તુ કરતો હોય છે. બીજું કે ટિપિકલી because they are lazy, they are ignorant, they don't want to do anything in the life. એટલે એવા માણસોની જો તમે દિનચર્યા આપણે જાણવા માંગતા હોય તો શું કરે કે રાત્રે બહુ મોડા સુધી જાગે, કોઈ એક્ટિવિટી ન કરે, બધા એમના ઇક્વિપમેન્ટ હોય, ગેજેટ્સ એ વાપરે, સવારે ઉઠવાની કોઈ ચિંતા ન કરે, ઈચ્છા થાય તો ઉઠે, ઉઠ્યા પછી પથારીમાં એ પડ્યા રહે, ઉઠીને પછી પથારી વ્યવસ્થિત કરવાનું પણ એમને કંઈ ન થાય. આવા જે બધા જે વ્યક્તિઓ છે, કામ કરતા તો સમયસર કામે પણ ન જાય, જ્યારે કામ કરે તો એમાં વારંવાર બ્રેક લીધા કરે, કામ પણ બરાબર વ્યવસ્થિત ન કરે, કારણ કે એ કમ્પ્લીટલી એ વ્યક્તિ ડિલ્યુઝનની સ્થિતિમાં છે. હવે આ ત્રણ વસ્તુ એટલા માટે અહીંયા વર્ણન કરવામાં આવી છે કે આપણે આપણા જીવનની અંદર પ્રગતિ માટે આપણે શું કરવું જોઈએ? કારણ કે આપણે પહેલા જેમ કહ્યું હતું કે સાત્વિક મન માટે આપણે કેવી રીતના કરવું જોઈએ. તો એ પછી ટૂંકમાં આપણામાં ત્રણેય એક રીતે વિચાર કરો તો આ પાછા ત્રણેય ગુણો છે જુદા જુદા સમયે. ધારો કે આખા દિવસે કોઈ વ્યક્તિએ કામ કર્યું હોય તો સાંજે એને તમસની પ્રાધાન્યતાની જરૂર છે, કારણ કે સારી નિદ્રા માટે એને તમસની જરૂર છે. એટલે તમસની પણ જરૂર છે. માણસ પ્રમાણિકતાથી કામ કરે તો પણ એમાં રાજસિકની પણ થોડી જરૂર છે, કારણ કે તો જ નહીં તો કાર્ય થઈ ન શકે. એ પણ દરેક વસ્તુ એ
સત્વના પ્રાધાન્ય તળે થાય ત્યાં સુધી એમ કે કોઈ જ વાંધો નથી. હવે 9માની અંદર છે થોડીક સમરી કરી છે, આપણે જોઈ લઈએ. સત્વં સુખે સંજયતિ રજઃ કર્મણિ ભારત જ્ઞાનમાવૃત્ય તુ તમઃ પ્રમાદે સંજયત્યુત. કે હે સંજય, સત્વ સુખ અને જ્ઞાનને કારણે બાંધે છે, રજસ નિરંતર કર્મમાં પરોવીને બાંધે છે, જ્યારે તમસ જ્ઞાનને આવરી લઈને પ્રમાદથી બાંધે છે. આ ત્રણેય જાતના બંધનો એ વાસ્તવમાં બંધનો જ છે. આપણે આગળના ચેપ્ટરમાં, સેકન્ડ ચેપ્ટરમાં આઈ થિંક આપણે જોઈ ગયા હતા કે એ બંધનો કેટલા સ્ટ્રોંગ છે અને કેટલા વીક છે. એક જે આપણે જે શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે આ તમસનું બંધન છે એ લોખંડની સાંકળથી બાંધેલું હોય, તો સત્વનું બંધન છે એ સોનાની સાંકળથી બાંધેલું છે, પણ બાંધેલું તો બંને જ છે. સત્વનું જે બંધન છે એ કેવું છે કે અગ્નિ ઉપર ધુમાડો હોય એવું છે. એક પવનની લહેરી આવે તો એ ખસી જાય અને પછી આપણને આત્મજ્ઞાન માટે એ રસ્તો બતાવે. જ્યારે રજસનું જે છે એ એમ કે અરીસા ઉપર ધૂળ ચડેલી હોય તો એને આપણે ખૂબ ઘસીને સાફ કરવું પડે, એટલે થોડીક વધારે મહેનત ટૂંકમાં પડે. અને જ્યારે તમસનું જે છે એ એમ કે છે કે માતાના ગર્ભની અંદર જ્યારે બાળક વૃદ્ધિ પામતું હોય તો બહુ જ લાંબા સમય પછી એ પ્રકાશમાં આવે. એટલે ઇટ ટેક્સ અ લોંગ ટાઈમ એન્ડ ઇટ ઇઝ ઓલ્સો વેરી હાર્ડ પ્રોસેસ. એટલે આ આપણે જોઈ ગયા છીએ. એટલે આ જ વસ્તુ અહીંયા કે છે. સત્વ પ્રકાશક છે જે સુખમાં બાંધે છે, રજસ કર્મમાં બાંધે છે અને તમસ અજ્ઞાનના અંધકારમાં બાંધે છે. હવે જો યોગ્ય રીતે સમજીએ તો એક માણસ છે, ધારો કે એ સત્સંગમાં જાય છે, બધું સાંભળે છે, એના જે આપણે સાધન ચતુષ્ટય જે કહ્યું આપણે કે એ અધિકારી સાધક છે. અધિકારી સાધક શું છે? તો આપણે વાત કરી તેમ વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મોક્ષ માટેની તીવ્ર ઈચ્છા. ષટ સંપત્તિમાં શું આવ્યું? તો આવ્યું કે શમ મનની શાંતિ, દમ ઇન્દ્રિયોનો નિગ્રહ, પછી ઉપરતી આપણે ઇન્દ્રિયોને બાહ્ય પદાર્થોમાંથી પાછી ખેંચી લેવી, તિતિક્ષા આપણી સાધનાની પ્રગતિ માટે જગતની અંદરથી આવતા દુઃખોને કોઈ પણ જાતના ઉદ્વેગ વગર સહન કરી લેવા. ત્યાર પછી આવે છે શ્રદ્ધા. શાસ્ત્રોમાં શ્રદ્ધા હોવી, સમાધાન એટલે કે ઇક્વિનિમિટી. અને આ છ એ મનના ગુણો, એ ઉચ્ચ સાધકના ગુણો એમ એ પણ આપણે પહેલા જોઈ ગયા છીએ. એટલે કે છે કે એક જ વ્યક્તિ હોય તો એ સત્સંગમાં સાંભળે કે ભાઈ અમુક અમુક વસ્તુ કરવા જેવી નથી, તો એ એના વિવેકથી સમજે છે અને સાચું અને ખોટાનું પૃથ્થકરણ કરે છે. જે ખોટું છે અને સાચું છે બેને છૂટા પાડી શકે છે. અને વૈરાગ્ય જે નથી કરવા લાયક એ રસ્તે જતો જ નથી. ધારો કે દારૂનું વ્યસન, એ જાણે છે કે એ ખોટું છે, તો એનો વિવેક બુદ્ધિ કહે છે કે આ વસ્તુ ખોટી છે, એ માણસને નુકસાન કરતા છે. એટલે એ વ્યક્તિ એનું વૈરાગ્ય એટલે ડિટેચમેન્ટ, એ વસ્તુ તરફ નજર જ નથી નાખતો. એટલે કે એ આ રીતના કરે છે. હવે જે રાજસિક માણસ છે એ કહે છે કે શરૂઆતમાં કહે છે કે મજા આવી, તો એમાંથી એ સુખ મેળવે છે, પરંતુ પાછળ જતા એને લાગે છે કે
આ મને તો આ લીવરનું મારો લીવરની અંદર છે તો સિરોસિસ થયું, કે મારા લીવરમાં આ પ્રોબ્લેમ થયો, કે મારા શરીરમાં બીજા. એટલે એને હવે એ સમજે છે કે એમાંથી આ દુઃખ મળી રહ્યું છે, એટલે એ વસ્તુને એ છોડી દે છે. શરૂઆતમાં એમાં પ્રવૃત્ત હોય છે, પણ છતાં એ છોડી શકે છે. એટલે કે અને જે તામસિક માણસ હોય છે, એ તો એમ જ માને છે કે આમાંથી જ સુખ છે, એને બીજી કોઈ ચિંતા જ નથી. એટલે પછી એને એ રસ્તે એ પીધે જ રાખે છે. આ તો એક સામાન્ય માણસનો આપણે દાખલો આપીને દરેક મનુષ્યની અંદર સત્વ, રજસ અને તમસની હાજરી હોય છે, પરંતુ દરેકની ક્વોલિટી અને સમય એ જુદા જુદા હોય છે. હવે 10માં તો શોર્ટમાં છે, તો આપણે જોઈ લઈએ. 10માં બહુ એટલું બધું લાંબુ નથી, પણ હા, આપણી પાસે સમય છે. બહુ સિમ્પલ વસ્તુ કહી છે. रजस्तमश्चाभिभूय सत्त्वं भवति भारत रजःसत्त्वं तमश्चैव तमः सत्त्वं रजस्तथा. તો સાધનાની સીડી ઉપર પરમાત્મા કહે છે કે રજસ તમસને દબાવીને રજસનો આવિર્ભાવ થાય છે. તમારી અંદર જો તમસની પ્રકૃતિ વધારે હોય, સાધનાના દ્વારે તમારે એ તમસને દબાવી અને રજસ તરફ જવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને તમસ પછી રજસ, તો એ રજસને દબાવીને સત્વને આપણે વૃદ્ધિ કરવી જોઈએ, આવું પરમાત્મા આપણને સમજાવવા માગે છે. હવે આપણી જાગૃત અવસ્થામાં પેલા આપણી જાગૃત અવસ્થાની અંદર આપણે જે જે કાર્યો કરીએ છીએ એ આપણા કરી તો એ આપણા ચિત્ત ઉપર એક એની ઇમ્પ્રેશન છોડી જાય છે. એ પછી ભવિષ્યની અંદર એ જ વસ્તુ આપણે એની સાથે સંપર્કમાં આવીએ તો એ સંસ્કાર આપણને એ કનેક્શનમાં હેલ્પ કરે છે. આ સંસ્કાર છે. સારી વસ્તુ પણ સંસ્કાર બની શકે અને ખોટી વસ્તુ પણ સંસ્કાર બની શકે. કોઈક વ્યક્તિ આપણે સિગરેટ પીવાવાળું છે, શરૂઆતમાં સિગરેટ પીધી તો એને ખાંસી આવી, પણ મિત્રો કે ના ના ના, તું થોડો પ્રયત્ન કર, મજા આવશે. થોડો ટાઈમ સિગરેટ પીવાનું ચાલુ, પછી હવે એને સિગરેટની લત પડી ગઈ. તો આ શું થયું? વારંવાર જાગૃત અવસ્થામાં એણે એક એવી એક્ટિવિટી કરી કે એ એક્ટિવિટીની ઇમ્પ્રેશન, છાપ એના ચિત્તની અંદર આ વસ્તુ મને આનંદ આપે છે એવી રીતના એ છપાઈ ગઈ. અને પછી પ્રોબ્લેમ શું થયો કે હવે આ જે સંસ્કાર છે એને જ વાસના કહે છે. એ સંસ્કાર આ વ્યક્તિ જ્યારે જ્યારે કંઈ પણ વસ્તુ કરવા બેસે તો એ પેલા જે સંસ્કારો જે છે એ એના મનને ડિસ્ટર્બ કર્યા કરે. સિગરેટ 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 સિગરેટ, એ વ્યક્તિ કામ કરવા બેઠો તો કામ જ ન કરી શકે જ્યાં સુધી એ સિગરેટ લઈને સળગાવે નહીં ત્યાં સુધી, કારણ કે એની અંદર સિગરેટના સંસ્કાર પડેલા છે. એટલે આ જાગૃત અવસ્થાની અંદર આપણે આપણા સંસ્કારોની સ્થાપના કરીએ છીએ. તો આટલું આપણે આજે શીખ્યા, એમાંથી આપણે શું તથ્ય કાઢવાનું છે? સાધના કેવી રીતના કરવી? સાધકે સાધના દ્વારા જાગૃત અવસ્થામાં સત્વગુણની વૃદ્ધિ માટે પ્રયત્ન કરવો જોઈએ. સવારના શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્ત સમયે ઉઠવાનો પ્રયત્ન, નિયમિતતા, આ અભ્યાસ છે ને, રેગ્યુલારિટી કહે છે, કરો. સ્નાન ઇત્યાદિ પતાવીને પ્રભુની પ્રાર્થના, જપ, એમાં પણ થોડોક સમય ગાળો. ત્યાર પછી તમારું જે રેગ્યુલર કામ કરવા જવાનું છે એ પણ તમે કરો. અને એ કામની અંદર
તમારા નિસ્વાર્થ ભાવે કર્મ, આપણે જે કર્મયોગની શીખ્યા છે એ નિસ્વાર્થ ભાવે તમે પ્રેમપૂર્વક જે કંપનીમાં કામ કરતા હોય એની ઉન્નતિ કેવી રીતના થાય, મને એમાંથી કંઈ મળે છે એટલે ફળની ઈચ્છાનો ત્યાગ કરીને એ પ્રમાણે જે કર્મો કરવાની જે વાત છે એ સાત્વિક મન કેળવવાની વાત છે. અને પછી એમ કે છે કે આ રીતની જે દૈનિક સાધના કરવાથી સારા સંસ્કારો આપણા ચિત્તમાં સ્થાપિત થાય છે. બીજો એક દાખલો આપ્યો છે, એ કહે છે કે ધારો કે તમે સૂતી વખતે, અને ખાસ કરીને બાળકો પણ આ કહે છે કે સૂતી વખતે તમે ટેલિવિઝનની અંદર ગુનાખોરી દ્રશ્યો અથવા તો ક્રિમિનલ સીન્સ એ જોઈને બાળકો, તો એમના ચિત્તમાં એવા સંસ્કારોનું સ્થાપન થઈ જાય છે અને એ જે સંસ્કારો છે એ જ આપણા સ્વપ્ન માટે જવાબદાર છે. તો એ સંસ્કારો સારા મળે એને માટે સૂતી વખતે પણ પરમાત્માની પ્રાર્થના, પરમાત્માનું નામસ્મરણ એ કરીને સુવા જવાથી આપણી અંદર એ જે ત્યાર પછી સ્વપ્નાવસ્થાની આવે તો એમાં જે છેલ્લી મિનિટના જે તમારા સંસ્કારો અંદર સિંચાયા હશે એનું પુનરાવર્તન થઈ શકે. અને આ રીતે આપણે એ કહે કે જો તમે ઉમદા સંસ્કારોનું મૂવી જોયું હશે તો ઉમદા સંસ્કાર સ્થાપિત થશે. માટે મને હંમેશા સાત્વિક સંસ્કારોનો અનુભવ થાય એ પ્રમાણેની દૈનિક ક્રિયા કરવી જોઈએ. એટલે ટૂંકમાં લીવ અ સ્પિરિચ્યુઅલ લાઈફ. બોટમ લાઈન આપણે આવી ગયા છીએ. હવે આપણે આગળ જઈશું, પરંતુ એ પહેલાં હવે 1-2 મિનિટ માટે હસમુખભાઈ, તમે આજે હાજર છો તો કંઈક પ્રકાશ પાડો. ચોક્કસ. તમે જે વાત કરી કે આ સંસારમાં શું છે, ભાઈ સંસાર વાસનારૂપ સંસાર છે અને સ્થૂળરૂપ સંસાર છે. તમે જે કહ્યું વાસનારૂપ એટલે અંતઃકરણમાં જે વાસના રહે છે એ જો તમારે જાગૃત થાય એટલે તમે એ પ્રમાણે કામ કરો. તો ખરેખર તો આપણે આ સ્થૂળ સંસાર છે ને એ આપણને હેરાન બહુ કરે છે. હવે એ જો આપણે સ્થૂળ સંસારને સમાપ્ત કરી દઈએ તો ઓટોમેટિકલી વાસ્તવિક સંસાર પછી જતો રહેશે. તો હવે કેવી રીતે કરો સંસારમાં આપણે કેવી રીતે વર્તવું, તો પહેલા આપણે સંસારને જાણી લઈએ કે સંસાર શું છે. સંસારમાં મોસ્ટલી વસ્તુ, પદાર્થ અને વ્યક્તિ હોય અને બેનું મિલન થયેલી પરિસ્થિતિ ઊભી થાય, આવું થતું હોય છે. તો પહેલા જે વસ્તુમાં સુખ છે કે દુઃખ છે, ગુલાબજાંબુ હોય તો ગુલાબજાંબુમાં જે રોગી હશે, ડાયાબિટીસ હશે એને દુઃખ હશે અને જે નિરોગી હશે એને આનંદ આવશે. બરાબર. હવે કોઈ કહેશે કે ના ભાઈ ગુલાબજાંબુ મને તો આનંદ આવે છે, હું તો લઈશ, પણ એ આનંદ છે ને તે ધીરે ધીરે ઘટતો જાય છે. જે પહેલા ગુલાબજાંબુ આનંદ જે આવે છે એવો આનંદ 5 પછી નહીં આવે અને 10 પછી તો ના જ પાડશે કે મારે નથી ખાવા. એટલે વસ્તુ કે પદાર્થમાં આનંદ ધીરે ધીરે જતો રહે છે. જ્યારે આપણે તો કેવો કોન્સ્ટન્ટ આનંદ જોઈએ છે, આપણે કોન્સ્ટન્ટ સુખ જોઈએ છે, શાંતિ જોઈએ, કોન્સ્ટન્ટ શાંતિ જોઈએ છે. એ વસ્તુ કે પદાર્થમાં નથી, એ આપણે જાણી લેવું પડે. હવે કોઈ કહે વ્યક્તિમાં સુખ છે તો આપણે તો એક વ્યક્તિની વાત કરીએ. નરેશ એક જુવાન વ્યક્તિ છે, એ મૃત્યુ પામે છે અચાનક. તો એની પત્નીને ખબર પડે છે એટલે એકદમ બેહોશ થઈ ગયા છે, એટલે ખૂબ દુઃખ થાય છે, બેહોશ થઈ ગયા છે. અને છોકરાને ખબર પડે છે તો એ જોરથી રડવા માંડે છે, બહુ રડે છે. પછી એના નોકરને ખબર પડે છે તો એ નોકર 2-4 આંસુ પાડી લે છે અને થોડું ઓછું દુઃખ થાય છે. જયારે પડોશીને ખબર પડે છે, પડોશીને, તો પડોશી કહે છે કે બિચારા એની પત્નીને કહે છે કે ખરું આ જુવાન ઉંમર જતો રહ્યો. પછી એનું કામ કર્યા કરે છે, એને સુખ થતું નથી, દુઃખ થતું હોય. બીજો પડોશી છે એ ખુશ થાય છે. કેમ કે એને ઉછના પૈસા એની પાસે લીધા હોય છે લખાણ વગરના, એટલે ખુશ થાય કે ચાલો મારે પૈસા આપવા નહીં પડે. તો નરેશમાં શું થાય છે, નરેશ વખત દરેકને અલગ અલગ અનુભવ થયો. હવે નરેશ બાય ચાન્સ જીવી જાય છે તો પછી દરેકને જે આનંદ થવો છે બધાને અલગ અલગ આનંદ થાય છે. અને જે પેલો જે બીજો પડોશી છે જેને પૈસા લીધેલા એને પછી દુઃખ થાય છે. તો નરેશમાં શું સુખ છે કે દુઃખ છે? કોઈ કહે છે ના ભાઈ વ્યક્તિમાં સુખ છે જ. તો કેવી રીતે એ વ્યક્તિનું સુખ પણ ધીરે ધીરે ઘટતું જાય છે. એનો દાખલો લઈએ આપણે કે મેરામાં એક સ્ત્રીને ભીડમાં એનો નાનો છોકરો ખવાઈ ગયો.
હવે એને બહુ ટ્રાય કર્યો, ઘણા પૂછ્યું, પછી દરેક સ્ટોરનું પૂછ્યું કે આ બાળક તમે જોયો અને આવું બિસ્કટ પહેરેલો, આમ કરો તેમ. પછી છેવટે એને 3 કલાક પછી એને છોકરો મળે છે અને એ છોકરા સીધું એને છાતીએ બાજી દે છે અને એને એટલા બધું ચુંબન કરે છે બધા, કે એને એટલું તો આનંદ સુખ પડે છે એમાં કે આટલા મારો છોકરો મને મળી ગયો એમ. પછી બીજી વખત એને એવી રીતે ચુંબન કરે એવું કરે છે. પછી 5-10 મિનિટ પછીથી એ લોકો ઘેર જાય છે. ઘેર ગયા પછીથી કહે છે કે હવે તું છોકરા તું રમ, હું મારું ઘરકામ કરું છું. તો એ આનંદ ઘટતો ગયો કે નહીં, એટલે વ્યક્તિમાં પણ આનંદ છે ને ઘટતો જાય છે. બરાબર. તો એનો અર્થ એ થયો કે જે વસ્તુમાં સુખ તમને મળતું હોય, કે જે વ્યક્તિમાં સુખ મળતું હોય, એનાથી એટલું જ તમને દુઃખ મળે છે એના વિયોગમાં. અને જે સુખ મળતું હશે એ અમુક પ્રતિ ક્ષણે ઘટતું જાય છે પાછું. તો હવે આપણે બીજો એક દાખલો લઈએ કે દરેક માણસ છે ને એમાં એક સાથે આ તમે કહ્યું ને એ પ્રમાણે સત્વગુણ હોય, રજસ ગુણ હોય અને તમોગુણ, 3 ગુણ વચ્ચે જ આવે. એક દાખલો લઈએ કે એ પતિ કહે છે કે ચાલો આજે પિક્ચર જોવા જઈએ. એની પત્ની કહે છે કે હા ચાલો જઈએ. એટલે બંનેમાં રજસ ગુણ હતો, એટલે બંને જણ હા કે ચાલો જોવા જઈએ. આ દાખલો ઇન્ડિયાનો છે. એને સિનેમા ઘર પાસે હતું, એટલે એ લોકો ચાલીને જાય છે. રસ્તામાં એક મંડપ આવે છે, ત્યાં આગળ કથા ચાલે છે, ગીતાનું પ્રવચન ચાલે છે, ગીતાનું પ્રવચન. એટલે પેલી સ્ત્રી હતી ને એ થોડી સાત્વિક ગુણ એનામાં પ્રગટે છે કે ભાઈ અમારે હમ. આ કથા સાંભળવી જોઈએ. એટલે પતિ કહે છે કે આપણે કથા સાંભળીએ, પિક્ચર જો કાલે જઈશું પિક્ચર જોવા. તો પતિ તો પછી રજસ ગુણ વાળો હતો, એટલે કે ના ના તું તારે જેવું તો જા, હું તો પિક્ચર જોવા જઉં છું કે છે. તો પેલી સ્ત્રી જાય છે કથામાં જાય છે અને પતિ જાય છે પિક્ચર જોવા જાય છે. ત્યાં આગળ પિક્ચરમાં છે ને ટિકિટ મળતી નથી એને. એક તો કાળા બજાર ચાલતા નતા એટલે એ ટિકિટ ના મળી, એટલે એ પાછો ઘેર જાય છે અને ઘેર એની પત્નીની રાહ જુએ છે. એટલે એની પત્ની 2 કલાકે પાછી આવે છે કથા પૂરી થાય ત્યારે. એટલે પછી ખરું પિક્ચર ત્યાં શરૂ થાય છે ઘરમાં. તો એનો અર્થ એ હતો કે આપણને કોઈ આપણી જોડે આપણા બે વ્યક્તિ હોય, એ બંનેમાં એક સરખા ગુણ હોય ત્યારે જ બંને એકબીજાને આનંદ આપી શકે છે. કારણ કે મારો સત્વગુણ હોય ને સમીરનો સત્વગુણ હોય તો અમે લોકો આપણે ભેગા થઈએ તો આનંદ મળશે. અત્યારે આપણે બધામાં સત્વગુણ છે બધામાં, એટલે આપણે આજે પ્રવચનનો આપણે આનંદ મેળવી શકીએ છીએ. બરાબર. તો એમ હવે સંસાર એનો જ કે આપણો પરિવર્તનશીલ છે, એટલે દરેકમાં રહેશે જ. તો હવે આપણે કોઈ કહેશે કે ભાઈ આપણે સંસારમાં રહેવાનું છે તો રહેવું કેવી રીતે? તો એના માટે એક સરસ ઉપાય છે કે તમારે રહેવાનું ખરું, વ્યવહાર બધો કરવાનો, પણ મનમાં છે ને રાગ કે દ્વેષ રાખવાનો નહીં. પણ એ કેવી રીતે રહે કે છે? તો તમને સમજાવું કે કેવી રીતે રહે કે છે. તમે સિનેમા તો જુઓ છો, એમાં હીરો ને હિરોઈન હોય છે, પછીથી વિલન પણ હોય છે. પણ એ લોકોને ખબર છે કે હું હીરો ખરેખર હીરો નથી, કે પેલો વિલન કે હું ખરેખર વિલન નથી, હું તો આમ પ્રમાણે છું. એવું મનમાં એને ખબર છે. એવું આપણે મનમાં રાખવાનું કે ભાઈ આ સંસારમાં બધું કરું છું કરો બધું, પણ અંદર નથી રાગ રાખવાનો, નથી મોહ રાખવાનો કે નથી દ્વેષ રાખવાનો. એટલે સંસ્થાનો આપણે એવી રીતે ત્યાગ કરવાનો છે, એક્ટિંગ કરવાનું છે. અને આપણે બધા એક્ટિંગ કરીએ જ છીએ, આપણે ઘરમાં એક્ટિંગ કરીએ છીએ. ધારો કે ઇન્ડિયન દાખલો આપું તમને કે અમે લોકો તૈયાર થઈ ગયા, મેરેજના ફંક્શનમાં જવાના તૈયાર થઈ ગયેલા, અને એકદમ છે ને તે ત્યાં તો ગમે ત્યાં માણસ પથરી આવી જાય, ગમે ત્યારે આવી જાય, પાણું ખખડાયું અને એક ફ્રેન્ડ આવ્યો મળવા માટે. હવે મન તો આનંદ આવ્યો, મારી પત્ની થોડુંક એ થયું કે આ કઈ અત્યારે જવાનું છે ને આવ્યો, એટલે તો પણ બતાવે છે કે આવો આવો બેસો બેસો, ચા પીવો, કામ કરો તેમ કરો. તો આપણે એક્ટિંગ કરીએ જ છે. આપણે હવે એક્ટિંગ કરવાની અને વ્યવહાર પૂરેપૂરો કરવાનો, પણ મનમાં રાખવાનું કે આ નથી, આ મોહ રાખવાનું નહીં કે નહીં દ્વેષ રાખવાનું નહીં. બસ આટલું મારે કહેવું હતું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે પૂરું કરીએ એ પહેલાં એક બીજી વસ્તુ આપણે હું જાણવા માગું છું. પાટોત્સવ વખતે આપણા જે કથાકાર હતા એમની સાથે હું વાત કરતો હતો, તો અને પછી અમે એક વિચાર કર્યો કે વિષ્ણુ સહસ્ત્રનામ આપણે ભગવાનના હજારો નામો સાંભળ્યા. અત્યારે ભગવદ્ ગીતાનું આપણે અધ્યયન કરી રહ્યા છીએ. શ્રાવણ મહિનો છે, અત્યારે ચાલી રહ્યો છે, જન્માષ્ટમી નજીકમાં આવવાની છે, અને મેં એ વખતે એક વિચાર વ્યક્ત કર્યો હતો કે આપણે ભગવદ્ ગીતાનું ચેન્ટિંગ અધ્યયન કરીએ. હવે મને એમ લાગે છે કે કાંઈ રાહ જોવી ન જોઈએ. એટલે આ રવિવારે
ધીસ કમિંગ સન્ડે આપણે માનસા મંદિરમાં કથા છે, સત્યનારાયણની કથા છે. એટલે હું પંડિતજીને વાત કરીશ કે જો જો ને 7:30 આરતી હોય છે ને, એટલે 6:45 સુધીમાં જો પતાવી દે તો આપણે પાછળનો અડધો કલાક, અને હમણાં હાલ હું એમ માનું છું કે આપણે 12મા અધ્યાય ઉપર જ 1-2 વાર કે 3 વાર જે હોય તે રિપીટેશન, અને એ કરીએ ચેન્ટિંગ. અને એક સમય એવો આવે કે મેં એક એક્ઝામ્પલ આપ્યો હતો, એ લોકોએ મને હમણાં જ હું જોતો મેસેજ મોકલ્યો છે કે ઓલ સ્ટેટ અરેનામાં 1500 બાળકો કંઠસ્થ 18 ભગવદ્ ગીતાના શ્લોકો એ હા તો હા, એ સાઉથ કરે. ઇન્ડિયન ગુરુ આયા હતા ને હા, એટલે એમાં હું હું એમ ગઈ કહું હતી. છું કે આપણે આમાંથી કંઈક પ્રોત્સાહન લઈએ, અને આપણે આ રવિવારે જ 6:45 આજુબાજુ તમે બધા આવી જાઓ, તો આપણે લેટ અસ સ્ટાર્ટ વિથ ચેપ્ટર 12. 12મું ચેપ્ટર તો આપણે આપણા અધ્યાયમાં પણ સ્ટડીમાં પણ પતાવી દીધું છે. એટલે આપણે એ જો કરીશું, એટલે મારી ઈચ્છા છે, અને હું આ રવિવારથી સ્ટાર્ટ કરવા માગું છું. અને પહેલો દિવસ છે એટલે આપણે 1-2 વાર એનું એ કરીને બાકીનો સમય આપણે અંદર ડિસ્કશન કરી કે વેર વી ગો ફ્રોમ હિયર, વોટ એલ્સ વી કેન ડુ ટુ રિયલી સાધનાની અંદર આપણે પ્રગતિ કરવા માટે બીજું શું કરી શકીએ. તો એ બધી વસ્તુઓ આપણે આ રવિવારે મંદિરમાં મળીએ ત્યારે કરીએ. What time, Ishwarbai? 6:45, જો 7:30 આરતી છે, બરોબર છે, Right. એટલે 6:45, એટલે 6:45 થી 7:30 દરમિયાન આપણે આ ચેન્ટિંગ કરીએ. We can come. Yeah. હા, તો આપણને શું છે કે ધીસ વિલ બી અ ગુડ સ્ટાર્ટ. અને બીજો તો હવે હું તમને પછી કહીશ, પણ એ પણ મેં એક વિચાર્યું છે કે અમે બીજા ને ચોથા રવિવારે અમે ભજન હોય છે. સેકન્ડ ફોર્થ સન્ડે ભજન 5:30 થી 7:30 ભજન હોય છે. તો હું શું કરવાનો છું, હજુ મેં ભજન ગ્રુપને કહ્યું નથી, પણ ભગવદ્ ગીતાના 20 શ્લોકો છે 12મા અધ્યાયના, નંબર 20. તો 10 ભજન થતા હોય છે. તો એક ભજન પતે અને 2 શ્લોકો હું એ વખતે બોલીશ. બીજું ભજન પતે, ત્રીજો ને ચોથો. બીજું ભજન બહુ પતે, સરસ પાંચમું આઈડિયા છઠ્ઠું. છે. એટલે કે વચ્ચે છે ને ભગવાનનું નામ સ્મરણ. આપણે એ વખતે ભક્તિ માટે તો મળીએ છીએ ને, ભજન છે ભક્તિ માટે મળીએ છીએ, અને આ ભક્તિ યોગ છે. એટલે મને એક આઈડિયા આવ્યો છે, હું મારા ગ્રુપને વાત કરી, આઈ ડોન્ટ થિંક દે આર ગોન સે નો, પણ આ એક મારો વિચાર છે કે આપણે સાધનાના પંથે ચાલ્યા છીએ તો જીવનની અંદર આપણે કંઈક હજુ જે છે એના કરતાં પણ થોડા આગળ વધીએ. અને તમારા બધાના એ વખતે જે પણ ઓપિનિયન હશે, વી વિલ ટેક ઇન ટુ કન્સિડરેશન એન્ડ કમ અપ વિથ આઈડિયા સમથિંગ. સારો છે, આઈડિયા સારો છે. એટલે અદ્વૈત ભૂતાના એ છે ને, એ જે 36 ગુણો છે ને, 36 ગુણો એ આપણે આવી જશે, ઓટોમેટિક આવી જશે, આવી એક્ઝેક્ટલી. જશે. તમે રોજ યાદ કરીશું એટલે. ઇટ ઇઝ સો વન્ડરફુલ. હું તમને કહું કે અને આપણને મને એવું થાય છે કે ધારો કે તમે એક શ્લોક બોલો વચ્ચે કે જે પણ એક ભજન પછી, તો મને એવું થાય કે ગુજરાતી પણ એનું કહો, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અમુક વસ્તુ. એટલે હું છે ને એક પહેલો ને બીજો શ્લોક ધારો કે બોલું, બરોબર છે, તો એ બેનું એકદમ શોર્ટ સમરીમાં હું ગુજરાતી શું છે એ પણ હું સમજાવી દઈશ. તમે કહ્યું એટલે ઇટ્સ અ ગુડ આઈડિયા. ઇટ વિલ ટેક 2 minutes. આઈ એમ ટેલિંગ યુ. એ લાગે બુટા, પણ બહુ 2 જ મિનિટ. ઇમ્પેક્ટ પડશે એની. હા, તો મને એમ લાગે છે કે આપણે સેમ વસ્તુ છે, એમાં થોડો ફેરફાર થાય, આવી મારી ઈચ્છા છે. અને તમે એ વખતે આવશો, તમારો કોઈનો અભિપ્રાય હશે, આપણે વી વિલ ટેક ઇન ટુ એવરીથિંગ ઇન ટુ કન્સિડરેશન. મારી દ્રષ્ટિએ ઇટ્સ અ ગુડ થિંગ ટુ સ્ટાર્ટ. ગુડ આઈડિયા. હા, મને તો આ જે Yes. ગ્રુપ તમે બધા આવ્યા છો ને, આપણે બધા પરમાત્માની કૃપાથી એકબીજાની સાથે કનેક્ટ થયા છીએ, અને જે આપણે આમાંથી એક આનંદ મેળવી રહ્યા છે, મને પોતાને એટલો બધો આનંદ મળે છે. ઇટ્સ હાર્ડ ટુ ઇમેજિન. અમને પણ બહુ જ ભલે 1 કલાક બધાને સાંભળીએ